જયમીનભાઈ, આજે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે આ પરંપરાને શરૂ કરી આપણી પતંગને વિશ્વના ફલક ઉપર લઈ જવાની, વિશ્વના આકાશ ઉપર લઈ જવાની આ પરંપરાને આજ ભારતીય જનતા પાર્ટીની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાત સરકારને આ પરંપરા ચાલુ રાખી છે. તેના ભાગરૂપે આજે 10 તારીખથી લઈને 13 તારીખ સુધી ગુજરાતની 8 મહાનગરપાલિકાઓની અંદર ગુજરાત સરકારના સહયોગથી આ કાઇટ ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે. તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધર્મેન્દ્રસિંહજી કોલેજની અંદર અલગ અલગ રાજ્યો અને અલગ અલગ દેશમાંથી આવેલા પતંગવીરો આજે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. નેપાળથી, પોલેન્ડથી, કેનેડાથી, હોંગકોંગથી, મલેશિયાથી, થાઈલેન્ડથી અલગ અલગ લોકો વિદેશીઓ આવ્યા છે. અને આ પતંગ મહોત્સવ એક આખા એપાર્ટમેન્ટ જેવડી પતંગ, આપણે તો આવડી પતંગ જ ઉડાડતા, પરંતુ એક એપાર્ટમેન્ટ 5 માળના બિલ્ડિંગ જેવડી પતંગો આજે ધર્મેન્દ્રસિંહજી કોલેજના અને રાજકોટના આકાશ ઉપર ઉડી રહી છે. આપના માધ્યમથી રાજકોટના સૌ નગરજનોને આમંત્રણ આપું છું કે આ કાર્યક્રમની અંદર આપ સૌ આવો. હા, એમાં જોયું ને ભાઈ, અમે કરી લઈએ પછી કહું.